આ રીતનું પેકિંગ કરેલું છે. બોલો. હોવ ડબ્બામાં આ રીતનું પેકિંગ થાય છે. આ છે મિની કુડાય નેના પેલા છે મોટા નાના. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? તમે મજામાં છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજ તો વહેલા 7 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે બનાવવાનો. અને હજી તો આપણે ગાયો દોવાનું બાકી છે. ગાયો દોઈ લેવું. અને પવન તો બધી કેરીઓ વાવાઝોડામાં બધી ગરીજી હતી. તે દાડે તમને બતાવી હતી, એ બધી ગરીજી છે. તો પહેલાં ગાયો દોઈ પછી આપણે દાદન બદન કરી લેવું. તો ચાલો આપણે જઈએ ગાયો દોવા મિત્રો. તો તમે બને રહો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે કરશું માતાજીના દીવાબત્તી. અને દીવાબત્તી કરીને આપણે હજી તો ચા થાયરી ચા પીવાનું બાકી છે. તો તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી છે માતાજીની. અને ચા પાણી કરવાનું બાકી છે હજી તો ચા પાણી કરી લેવું આપણે. અને અમારી એક ગોપા ભાઈ આવ્યા, બહુ શરમ આવે છે બોલવામાં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. મારા વિડીયોમાં તો કોઈ બી આવે ને તો શરમાય બહુ. શરમ નહીં રાખવાની. શું કહેવું મિત્રો, વિડીયો બનાવવાનું શરમ ના રાખે. મોઢે બહુ થઈ ગઈ હે. તમે એક વાતની કમેન્ટ કરજો કે અમારા ગોપાલભાઈ છે ને એકચ્યુઅલી એમના હમશકલ છે. અમને કમેન્ટમાં નામ બતાવજો કોણ છે, કયો કલાકાર છે આપણા. એકચ્યુઅલી અમારા ગોપાલભાઈ જેવો જ લાગે છે. એકચ્યુઅલી સાઈડ છે. કયો કલાકાર કમેન્ટમાં કહેજો તમે. કહેજો. આરુ ચિકલ છે. આજ મારા ભાઈ ના થાય. તો આપણે હવે ચા પી લઈએ. ઓકે, લાઈટ બંધ થઈ ગઈ. તો હવે આપણે ચા પી લઈએ. ચા પીને આપણે હવે તમને ફરીથી મળીએ. તો બને રહ્યો અમારા બ્લોગના મિત્રો. તો આપણે ચપણી કરી લીધા છે ને હવે ગાયનું આપણે ચારબાર વાટીશું. અને આપણે એક નોન ચકડી વાળી છે. તો ચોળા થોડા વાયા છે અને રીંગણ છે અને આ છે શક્કરિયાની વેલ અને કેળ છે. એક કેળ હતી એમાં કેળાની આખી ઝુમાઈ હતી કેળાની, પણ પડી ગઈ એટલે કાપીને નાખી દીધી છે. આ છે નાળિયેર. ગૌશાળામાં તો આપણે અલગ અલગ જ બધી વાવી છે. વંબા છે, જોબુ છે, બધી છે ગૌશાળા. અને જે આ ઝાડવાયું એ થોડું દવાના કામમાં જાય. ટોમેટો હોકાઈ ગઈ છે. તો નાખું એ નાખી દે એટલે હળગી જાય. તો મિત્રો આપણે જાવ હવે ખેતરમાં. પહેલાં ગાયનું કામ ને પછી બીજું બધું થાય. ગાયની સેવા પહેલાં મિત્રો. તો મિત્રો આપણે હવે ફેક્ટરી જોડે આવી ગયા છે. અને પહેલાં તો આપણે જોઈ લઈએ કે અમે આયા કે નહીં આયા કારીગરો. અને ગાયો પેલું બાજુ ઊભી છે. આ બાજુ શેડ બેડ કમ્પ્લીટ કરી નાખ્યો અને કોડા બધા કમ્પ્લીટ છે. નવા શેરથી બનાવવાનું ચાલુ કર્યું છે.
મારો ગોગો બહુ શરમાય છે, બહુ શરમ લાગે. પેલી વખતે તમને પેકિંગ બતાવ્યું નહોતું, આજે બતાવ્યા. આ રીતનું પેકિંગ કરેલું છે. બોલો. હો, ડબ્બામાં આ રીતનું પેકિંગ થાય છે. હજી સવાર છે એટલે હજી મશીન હવા ચાલુ કરશે. આ રીતે નવું લાવે ને બીજું આ નાના કોડાએ બને છે. એ બને છે નેના. પડે ને આ છે મિની કોડાયા નાના પેલા છે મોટા. આ નાના કોડાયાનો અને આ છે મોટા કોડાયા. ખાટલા ભરી નાખ્યા. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા ચાર વાઢવા માટે અને લારીએ લાવી દીધી છે અને અડધી ચાર વાઢ નાખી છે. જો મશીનથી આવરી ઢગલા થાય છે. આવરી ઢગલા થાય મશીનથી, લસકાના ઢગલા થાય અને ઓડ વાઢીએ ને તો ઢગલો ના થાય, ઉપડીથી ડાયરેક્ટ હટાઈ જાય. તો આપણે મિત્રો હવે ચાર લઈને જાઓ, આપણે ગાયને નાખીએ ચાર, કેમ કે પહેલાં ગાયની ચાર પછી બીજું બધું કામ. તો આપણે ફટાફટ ચાર ગાયને નાખી દેવું. તો તમે બનાવી રહો અમારા બ્લોગમાં મિત્રો. હેલો મિત્રો, ફાઇનલી આપણે ગાયને ચાર નાખી દીધી છે. જોઈ શકો છો ગાયો ચાર ખાઈ રહી છે. બે લારી ઉપર નાખી દીધી ચાર, ગમે એમ હવે ખાઈ જાય. અને મિત્રો જો બિલ્લા કેટલા બધા આવ્યા છે. બહુ બધી બિલ્લી છે એ તો. અને મહાદેવનું મંદિર હોય તો આપણે બિલ્લી હોય રાખીએ છીએ. અને જંપળ હવે જતા રહ્યા ના બિલ્લાઈ જેવા જંપળ જેવા દેખાય છે. તો મિત્રો ખાવાનું થઈ જશે તો આપણે હવે જઈએ ખાઈ લઈએ. વાગી જશે 1. તો ખાવાનું થઈ ગયું અને માતાજીએ તો થાળ ધરાવી દીધો. હવે ખાવા બેસીએ. હા, મગનું શાક ને રોટલી. તો પહેલાં આપણે ખાઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા ગાયો દોવા માટે. વાગી જશે 6. તો આપણે પહેલાં તો ગાયો દોઈ લઈએ બધી. તો મિત્રો આપણે ગાયો બધી દોઈ લીધી છે અને જોઈ શકો. તો ગાય દોઈ લીધી. હવે આપણે ચાર નાખી દેવું. તો તમે બને રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો અત્યારે બનાવી રહ્યા છે વડા. અડદની દાળનો વડા બનાવવા. શનિવાર છે તો વડા બનાવી દઈએ. તો મિત્રો અત્યારે થોડું વરસાદ આવે એવું કર્યું છે તો આપણે મશીન જે ઠોકાણે ઠોકી દઈએ જઈને. કેમ કે રાતે 12 વાગે ચાલુ થાય તો કોણ ઠોકો આવે, એટલા માટે અત્યારથી ઠોકી દઈએ. તો
મશીન આપણે હવે ઠોકી રહ્યા, હવે જાઉં ઘરે. તો વડા તળવાનું ચાલુ થઈ ગયું છે. તો તળી રહી એટલે હવે હનુમાનજી આપણે ચડાવી દઈએ. તો તમે બને રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે હનુમાન દાદાએ વડા કરી નાખ્યા. હા, જોઈ શકો છો. તો હવે જમી લેવા પડે. તો તમે બને રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે હવે જમીન પથારી કરી નાખીએ અને પથારીમાં આપણે આવી ગયા છે. અને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.